નામ નિલેશભાઈ, વોર્ડ નંબર 18 માં રહું છું, રામેશ્વર સોસાયટી। અમારી સોસાયટીમાં 20/6 70 જેટલા ટીપી પ્લાન મૂકવામાં આવ્યા છે, ટૂંકમાં મકાન બનાવવા માટે, આવાસ બનાવવા માટે। અમારી સોસાયટીમાં પહેલેથી જ કાંઈ એમ્યુનિટીઝ છે નહીં, કાંઈ રોડ રસ્તા વ્યવસ્થિત નથી, સોસાયટીના કાંઈ ગાર્ડનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, બાળકોના પ્લે હાઉસ, નાની પાર્ક એવું કોઈ વસ્તુ નથી। અને સરકારે આવાસ માટે એમ કીધું છે પાછું કે શેરી મોટી કરવી છે, એટલે શેરીમાં પહેલેથી પ્લાન કમ્પ્લીશન લીધેલો જ છે, એટલે શેરી બરાબર જ છે અમારા મતે। પણ સરકારને આરએમસી એમ કહે છે કે આ ટૂંકમાં પોળી કરવા માગે છે, એટલે અમારી અરજી ખાલી એટલી છે, વિનંતી એટલી છે કે શેરીને બધું બરાબર છે, ખાલી અમારા જે કોમન પ્લોટ છે એનામાં બાળકો માટે પ્લે હાઉસ, નાની પાર્ક છે, અથવા તો કોઈ પ્રાથમિક શાળા છે, કોઈ આરોગ્ય કેન્દ્ર છે, એવું માટે અમે અરજી કરવા અહીંયા આવ્યા છીએ। કેટલા સમયથી સમસ્યા? અમે ત્યાં 10 વર્ષથી રહીએ છીએ। અગાઉ રજૂઆત કરી છે? અગાઉ રજૂઆત નથી કરી, કેમ કે ટીપીનું હમણાં આવ્યું જ 20/6 એટલા માટે અરજીઓ આપેલી છે। હા, અરજીઓ બધી આપેલી છે। આગામી સમયમાં અમે 10-15 દિવસમાં જો અરજી અત્યારે આપી છે, આગામી સમયમાં આપવામાં નહીં આવે તો અમે લોકો પાછા અહીંયા આવવા માટે તૈયાર છે, વિરોધ કરવા માટે।